નમસ્કાર મિત્રો, મંગળવંદના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આપ સાંભળી રહ્યા છો પૂજ્ય ગાંધી બાપુનું પ્રિય ભજન વૈષ્ણવજન। છાપું આવી ગયું, લાવો વાંચી લો। પપ્પા છાપું આપું એ પહેલા એક વાત પૂછું? હા પૂછ। એવું તમારે શું છાપવામાં આવ્યું છે? ગુજરાતમાં ચૂંટણી। પપ્પા ચૂંટણી એટલે શું છે? જો બેટા, આપણો દેશ લોકશાહી દેશ છે। લોકશાહીમાં ચૂંટણી એ મહત્વનું અંગ છે। પપ્પા લોકશાહી એટલે શું? જો બેટા, લોકશાહી એક શાસન વ્યવસ્થા છે, જે શાસન વ્યવસ્થા લોકો વડે લોકોનું અને લોકો માટે ચાલતું હોય તેને લોકશાહી શાસન વ્યવસ્થા કહે છે। આ શાસન વ્યવસ્થા એટલે શું? જો મયુર, જે રીતે આપણા ઘરનો વહીવટ આપણા દાદા દાદી કરે છે અને ઘરની વ્યવસ્થા સારી રીતે સંભાળે છે, તેવી જ રીતે દેશની વ્યવસ્થા ટકાવી રાખવા માટે એક વ્યવસ્થા તંત્ર હોય છે, તેને શાસન વ્યવસ્થા કહે છે। શું બધા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે? ના બેટા, લોકશાહી સિવાય પણ બીજી શાસન વ્યવસ્થા છે, જેમ કે રાજાશાહી, સરમુખત્યારશાહી। જો બેટા, હું તને જે રાજાઓની વાર્તાઓ કહેતો હતો તે જ આ રાજાશાહીની વાત છે। પહેલાના વખતમાં ઘણા દેશો પર રાજાઓનું શાસન હતું, એ રાજાશાહી વારસાગત ચાલી આવતી હતી। આમાં રાજા પોતે સત્તા ભોગવતો। આજે પણ ઘણી જગ્યાએ ઘણા દેશોની અંદર રાજાશાહી ચાલે છે। અને સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થામાં સત્તા એક જ વ્યક્તિના હાથમાં હોય છે અને શાસક કહે તેમ જ લોકોએ કરવાનું હોય છે। આ સવારના ચૂંટણીની વાતમાં શું પડ્યા છો? ઘરમાં પીવાનું પાણી નથી, એનું કામ કરો। ચૂંટણી તો આવે ને જાય। અરે મયુર, હજી તું તૈયાર નથી થયો? આપણે સાબિરભાઈના ઘરે જવાનું છે। ત્યાં વળી શું કામ છે? અરે ચાલ તો ખરા, બહુ મજા આવશે। તમે બધા ઉભા રહો, હું તૈયાર થઈને આવું છું। આવો બાળકો, મજામાં છો? કેમ અત્યારે ભૂલા પડ્યા? તમે આ કાગળની વસ્તુ બનાવો છો, તે અમારે બનાવતા શીખવું છે। જો તો ખરા હંમેશા માછલી કેટલી સારી છે। આ તો કાગળમાંથી બનાવેલી છે। હા, પણ કેટલી સરસ છે। તમારે કાગળમાંથી વસ્તુ બનાવતા શીખવી છે એમ ને? અરે મેહુલ, આ પ્લાસ્ટિકની થેલીમાં તો શું લાવ્યો છો? આમાં તો હું કાગળ લાવ્યો છું। બેટા મેહુલ, પ્લાસ્ટિક તો પર્યાવરણ માટે નુકસાનકારક છે। પ્લાસ્ટિક કઈ રીતે નુકસાનકારક છે? જો બેટા, પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને આપણે એને ગમે ત્યાં ફેંકતા હોઈએ છીએ। પ્લાસ્ટિક જમીનમાં ભળે છે અને સમગ્ર પર્યાવરણને નુકસાનકારક છે। એટલે હું તમને હવે કાગળમાંથી બેગ બનાવતા શીખવાડું। દરેક બાળકો આ જૂના કાગળમાંથી એક લંબચોરસ ટુકડો લઈને આમ ગોળ સર્કલમાં દૂર બેસી જાઓ। તો હવે બાળકો, તમારી પાસે રહેલા લંબચોરસ ટુકડાને બે સરખા ભાગ થાય તે રીતે વાવો। હવે આ વાળેલા કાગળ ઉપર બે આંગળની જગ્યા રહે એ રીતે ફરી વખત વાવો। પોતાની પાસે રહેલો દરેક કાગળની ઉપરની સાઈડમાં બે આંગળની જગ્યા રહે એ રીતે ગોઠવો। અરે રાહુલ, તારે બેગ નથી બનાવવી? સાબિરભાઈ, આમાં કઈ ચૂંટણી વિશે લખ્યું છે। આ ચૂંટણી એટલે શું? સાબિરભાઈ, હું રાહુલને ચૂંટણી વિશે બતાવું? હા, તને જે આવડતું હોય તે સમજાવ। જો રાહુલ, આપણો દેશ લોકશાહી દેશ છે અને શાસન વ્યવસ્થા જાળવી રાખવા માટે દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે। આ લોકશાહી એટલે શું? લોકશાહી એક એવા પ્રકારની શાસન વ્યવસ્થા છે કે જેમાં લોકોની ઈચ્છાથી સરકાર રચાવાય છે અને આ સરકાર
લોકો સારી રીતે જીવન જીવી શકે તે માટે જવાબદાર હોય છે. અરે જો આજે આપણા ગામના સમાચાર આવ્યા છે. શેના સમાચાર છે? તો સાંભળો, તણસામાં પાણીની મોકાણ. સાબિરભાઈ, ગામડામાં પીવાનું પાણી નથી મળતું તો એના માટે કોણ જવાબદાર છે? હા, જો ગામડે ગામડે પાણી પહોંચાડવાની જવાબદારી સરકારની છે, પણ સાથે સાથે વિવેકપૂર્ણ પાણીનો ઉપયોગ કરવો એ આપણી જવાબદારી છે. ચાલો હવે આપણે આગળ બેગ બનાવીએ. જે 2 આંગળની જગ્યા રાખી છે તેને વાવો. હવે વાળી જગ્યા ખોલીને ગુંદર લગાડો. ગુંદર લગાવેલા ભાગ ઉપર સામેનો કાગળ લગાડો. હવે આ કાગળને થોડી વાર સુકાવા દો. ત્યાં સુધીમાં આપણે લોકશાહીની વાતને આગળ વધારીએ. વર્તમાન સમયમાં લોકશાહી એ સૌથી લોકપ્રિય શાસન વ્યવસ્થા છે, કારણ કે આ શાસન વ્યવસ્થામાં સમાનતા, સ્વતંત્રતા, લોક ભાગીદારી, જવાબદારી, સત્તાનું વિભાજન અને ન્યાય જેવી વિવિધ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. સાબિરભાઈ, આ સત્તાનું વિભાજન એટલે શું? જો રૂબીના, સત્તા કોઈ એક વ્યક્તિને આપવામાં આવે ને તો તે સરમુખત્યાર બની જાય છે. એટલે લોકશાહીઓમાં અલગ અલગ વ્યક્તિઓને કામની વહેંચણી કરવામાં આવે છે, તેને સત્તાનું વિભાજન કહેવામાં આવે છે. ચાલો હવે આ કાગળનો ગુંદર સુકાઈ ગયો હશે તો આપણે બેગ બનાવવાનું ચાલુ કરીએ. હવે આ કાગળને બંને બાજુ 2 આંગળ વાળો. આ વાળેલી ઘડીને અંદરની તરફ ફરીથી વાળો. તમે જે રીતે સાઈડમાં 2 આંગળ વાળી હતી એ રીતે નીચેના ભાગમાં વાળો. હવે વાળેલા ભાગને ખોલીને અંદરની સાઈડમાં ત્રિકોણ બનાવો. આ રીતે ત્રિકોણ તૈયાર થાય પછી સામસામેના છેડા એકબીજાને અડે એ રીતે ગુંદર લગાડો. હવે આ 2 છેડા ગુંદર લગાડ્યા પછી આ 2 છેડાને પણ એ રીતે ગુંદર લગાડી દો એટલે આપણી બેગ તૈયાર. હવે આ રીતે હોલ પાડી તેમાં દોરો પૂરવો. જો આપણી બેગ તૈયાર થઈ ગઈ. જુઓ સાબિરભાઈ, મારી બેગ કેટલી સરસ થઈ ગઈ. આમ જુઓ, મેં કેવી મસ્ત બેગ બનાવી. હવેથી તો હું ક્યારે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ નહીં કરું અને બીજાને પણ પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરતા રોકીશ. સાબિરભાઈ, તમે આ લોકશાહીની વાત તો સમજાવી, પણ લોકશાહીમાં ચૂંટણી શા માટે કરવામાં આવે છે? રૂબીના, તારા આ પ્રશ્નનો જવાબ હું પછી આપું. ચાલો આપણે એક રમત રમીએ. ચાલો બાળકો, હવે આ શેતનજીને જમીન પર પાથરો. હવે આ પાથરેલી શેતનજીની અંદર બધા ઉભા રહી જાઓ અને તમે એવું સમજો કે તમે હોડીમાં જઈ રહ્યા છો. હવે સમુદ્રમાં ખૂબ મોટું તોફાન આવે છે અને આપણી હોડી ઊંધી વળી જાય છે. તો આપણે ભેગા મળીને હોડીને સીધી કરવાની છે, પણ એક ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ સભ્યનો પગ હોડીની બહાર ન જવો જોઈએ. જો પગ બહાર જશે તો સમુદ્રમાં રહેલી મગર આપણને ખાઈ જશે. એટલે આ નિયમોને આધારે તમારે હોડીને સીધી કરવાની છે. કેમ બાળકો, શું થાય છે? શું તકલીફ પડે છે? હોડી કેમ સીધી થતી નથી? સાબિરભાઈ, તમે જ કહો ને, હોડી કઈ રીતના સીધી થઈ શકે? તમે જે રમત રમ્યા તેમાં તમને શું તકલીફ પડી? કોઈની વાત નતું સાંભળ્યું. એકબીજાને સાથ સહકાર આપતા ન હતા. સારું, આ બધું ન થાય તે ધ્યાનમાં રાખીને આપણે ફરી વખત રમત રમીએ. રાહુલ, શેતરંજીના સામેના છેડે જઈને શેતરંજી ઉલટાવ. અમે બધા વારાફરતી ત્યાં આવીને શેતરંજી ઉલટાવી.
હવે બાળકો તમે જ કહો કે તમે પહેલી વાર રમત રમ્યા ત્યારે તમને કેમ સફળતા ન મળી અને બીજી વાર રમત રમ્યા ત્યારે સફળતા કેમ મળી? આ વખતે અંકિતને પ્રતિનિધિ બનાવ્યો અને તેની સાથે મળીને હોડી સીધી કરવામાં સફળ બન્યો. તમે અંકિતને પ્રતિનિધિ બનાવ્યો તે પછી હોડી કઈ રીતે સીધી થાય? અમે અંકિતને સાથ આપ્યો અને અંકિતે અમારો સાથ લીધો અને અમારી વાતોને ધ્યાનમાં રાખીને એને હોડી સીધી કરવાનો પ્રયત્ન કર્યો, માટે હોડી સીધી થઈ ગઈ. રૂબીના, તું રમત પહેલા પૂછતી હતી કે લોકશાહીમાં ચૂંટણી શા માટે કરવામાં આવે છે, તો આ રમતમાં તમે હોડી સીધી કરવા માટે એક પ્રતિનિધિ ચૂંટ્યો ત્યારે તમે હોડી સીધી કરવામાં સફળ થયા. એવી જ રીતે આપણા લોકશાહી દેશને સફળતાપૂર્વક ચલાવવા માટે એક પ્રતિનિધિની જરૂર પડે જ ને. આ પ્રતિનિધિની પસંદગી કરવા માટે ચૂંટણી કરવામાં આવે છે. સાબિરભાઈ, આ ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે? બાળકો, કાલે આપણે ગામમાં જઈને ચૂંટણીની પ્રક્રિયા વિશે જાણશું.